ઢગલો તો ઠાકતા હતા મિત્રો, પણ વરસાદ દુવાય છે ને ઝપટ મારી દીધી ભાઈ. જો અમે ભાઈ લથપથ થઈ ગયા આખા. ફાઇનલી મિત્રો વાડી આવી ગયા છે ને વિપુલભાઈ થોડુંક ફટોફટ કામ ચાલુ કરી દીધું છે. આ રીતનું ભાઈ છે ને આપણે ઢાંકીને મોઈ ગયા હતા ઘઉં નીકળ્યા ને ત્યારે ને ભાઈ આમ જો થોડુંક અંધારી જેવું થયું છે ને એવું છે બધું. તો ફટોફટ છે ને પેલા આ બધું છે ને હટાવી નાખીને પછી છે ને થોડુંક કામ ફાસ્ટ થોડુંક કરી દઈ ઢગલો ઢાંકીને. હજી ભાઈ છે ને થોડુંક વધારે કામ છે. આ ઘઉં એકદમ ચોખ્ખા કરી નાખ. પાંદડા ભાઈ આ પ્રાગવેલ છે ને ભાઈ એના પૈડા પડી છે આમાં ને ભાઈ. એક મિસ્ટીરિયસ વાત શું છે ભાઈ, જો ભાઈ કાઢ તો જુવાન ને જો આ ભાઈ આ જુવાન ભાઈ અંદર હતો બા જાજી હવે એને રમત ગીતમાં જવા દે ને ભાઈ આવું થાય આવું હોય. હાલાલ પાગલ નીકળ બોલો એને જવું નથી. એ હવે આમ કરી ગયો છે થોડોક આ ઘઉં છે ને આમ થોડા ઉપર લઈને આમ એકદમ ઢારવાળું બનાવી. કદાચ ભાઈ છે ને આપણા ખરાબ નસીબ હોય છે ને તો હા એને ઉપાધિ ન રહીએ હરખું આમ ધારવાળું બે બાજુ કરી નાખી પછી તાલપત્રી ઢાંકી. નીચે તો એક મોટી વાત છે ટ્રેન થોડીક ધૂળ હારવાની છે. હું ભાઈ આને એ વર્ગી જાઉં ફટોફટ છે ને ઘઉં હરખા કરવા. આવ તો મોટી દક્ષિણની વાત એ છે ભાઈ એને આનો ભાર ઉતારવો છે ને ભારતની કરતી ભાઈ આખી એમાં થઈ જાય ઢાળો કોણ આવે આ રોકાઈ જાય તો સારું હોય. મોટામાં મોટો મિત્રો ગફલો એ થઈ ગયો છે. આ ઢગલો છે ને ભાઈ હરખો કરી નાખ્યો છે ને ભાઈ. આ તાલપત્રી છે ને ભાઈ એક્સચેન્જ થઈ ગઈ છે. તો ખેડૂત ભાઈ છે ને તાલપત્રી ફરીથી ઘરેથી બીજી લઈને આવે છે. ઓહો ભાઈ આ માહોલ તો જો થઈ ગયો ભાઈ. આમાં ભાઈ ખેડૂતના જીવ અત્યારે આવી જ જઈને જોવો તો આ હવે અંધકાર જામી ગયો. સુરત દાદા જોવે એ હવે દેખાતા બંધ થઈ ગયા છે. જો આવે ને તો ઘાયા ઢાંકી દઈ ને અમારો વિપુલભાઈ જો થોડો ખા મારે છે. ગરમી છે ને બાપી ઠેકીને થવા માંડી કારણ કે તગાર હવે ઠેકીને કામ બહુ આવી છે. તું આવી ગયા છે ભાઈ તાલપત્રી લઈ ગાડી ઉપરથી ઉતરવાનું નામ નથી લેતા. અહીંયા અમે કામ ભાઈ જાજુ કાઢી નાખ્યું છે હરતી ઢગલાની ભાઈ છે ને આ રીતે ભાઈ ધૂળની એક પારી મારી દીધી છે. આ એક તાલપત્રી એક ઓલી ગાડીની પાછળ છે તો આવી ગયા છે વાંધો નથી. તો ઢાંકીને જે પારો પાછો મારવો છે અમારા વિપુલભાઈનું કામકાજ જોવો તમે. ઢગલો તો ઢાંકતા હતા મિત્રો, પણ વરસાદ ભાઈ છે ને ઝપટ મારી દીધી ભાઈ. જો અમે ભાઈ લથપથ થઈ ગયા આખા એવા ને. આ જો તમે આ કેળા ને બધું છે ને વરસાદે પલારી મૂક્યું. આ ખેતર હરગત હતા ધુવાણા નીકળ્યું છતું ભાઈ બધું ઠરી ગયું ને ભાઈ. તમે છે ને વાડોદર આંબલિયા ધોરાજી ભાઈ એ બાજુ હોય ને મોટી મેળ બાજુ કોઈ પણ આપણો વિડીયો જોતો હોય ને તો કમેન્ટ જરૂર કરજો કે ભાઈ તમારી સાઈડ વરસાદ છે તો કેવો થયો હે. ચાલુ વરસાદમાં આખો ઢગલો ઠાક્યો છે.